ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા દ્વારા બાવાગોરમાં વડોદરા સ્થિત માનસિક અવસ્થા ધરાવતી એક હિન્દુ મહિલા સાથે ત્યાંના મુજાવર દ્વારા વારંવાર દુષ્કર્મ કરેલ તથા છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની આદિવાસી યુવતી પર મુસ્લિમ યુવક દ્વારા બળજબરીપૂર્વક અઘટિત માંગણી કરવાથી આદિવાસી યુવતીએ ઝેરી દવા પીને મૃત્યુ પામતા આવી સમાજમાં અનેક પ્રકારની ઘટનાઓ ઘટે છે, તેને રોકવા માટે સરકારશ્રી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે બાબતે ઝઘડિયા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રિપોર્ટર રાજેશ પટેલ, ભરૂચ. આજે ઝઘડિયા તાલુકા, વાલિયા તાલુકા, આખા ટ્રાઇબલ ત્રણે તાલુકાના આગેવાન કાર્યકર્તાઓએ જે બાવાગોરની જે ઘટના ઘટી, બાવાગોરમાં વડોદરાની એક બેન એની માનસિક બીમારીવાળી દીકરીને લઈને બાવાગોર અવારનવાર આવતી હતી. એની સાથે સાથે એની નાની દીકરીને પણ લાવતી. આ દરમિયાન ત્યાંના મુજાવરે એ માનસિક બીમારીવાળી જે બેન છે એના પર દાનત બગાડી અને એમને એવો આગ્રહ રાખ્યો કે તમારી બીમારી દૂર કરવી હોય તો તમારે અહીંયા રાત્રિ રોકાવવું પડે. તો આ રીતના છેલ્લા 1-2-3 મહિનાથી સતત બાવાગોરમાં આ લોકો રાત્રિ મુકામ કરે અને જે નાની જે દીકરી હતી, જે માનસિક બીમારીવાળી જે બેન છે, એની નાની બેન, તો એની સાથે આ મુજાવર વારંવાર રેપ કરે. બાવાગોરમાં ઉપર કોઈક જગ્યાએ એમનો રૂમ છે, ત્યાં એમને રહેવાની વ્યવસ્થા કરી હતી અને પૂજા વિધિ માટે પેલી બેનને ને એની માને મોકલી આપે અને પેલી યુવતી એકલતા એનો લાભ લઈ પ્રી પ્લાનિંગથી ગોઠવે, તેને વારંવાર એના પર બળાત્કાર કરે. છેલ્લે પેલી દીકરીએ કંટાળીને આખી વાત એની માને વાત કરી કે બેન છે તેને વાત કરી. પછી એના પરિવારે બધા ભેગા થઈને રાજપાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. પોલીસે ફરિયાદ નોંધી છે, પોલીસ કાર્યવાહી કરી રહી છે. પરંતુ કેટલાક પરિબળો કોક ન કોક રીતના આ ઘટનાને બીજું સ્વરૂપ આપી ને એને દબાવવા પ્રયત્નો કરી રહ્યા છે. એ ઉપરાંત તાજેતરમાં આ દરમિયાન જ નસવાડીમાં પણ એવી ઘટના ઘટી. એમાં આદિવાસી પરિવારની દીકરી એને પણ ત્યાંના એક મુસ્લિમ યુવાને પટાવી ફોસલાઈને કોઈક જગ્યાએ બોલાવી ને એને રેપ કરવાના પ્રયત્નો કર્યા અને કદાચ એવું થયું પણ હશે, પછી ચોક્કસ મેડિકલ રિપોર્ટના આધાર પર કહી શકાય જે હોય છે. પણ એ બેનને આઘાત લાગ્યો આ ઘટનાથી અને આબરૂના કારણે આબરૂ જશે અને ભવિષ્ય મારા લગ્નના પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત છે. એ ડરના મારે એ બેને ઝેરી દવા પી લીધી અને આત્મહત્યા કરી મરી ગઈ. તો આવી તો અનેક પ્રકારની ઘટના ઘટતી હોય છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં. દેવુભા ઘાટી જે છે એ શું ઘટના છે? દેવુભા ઘાટીનો કેટલાક લોકો અહીંયા એ લગભગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા. એમને મેં કીધું કે ખરેખર તમારે હોય તો તમારે અમારી સાથે જોડાવવું જોઈએ. પણ મને અલગથી એક કાગળ આપ્યો કે તમે આદિવાસી દીકરીઓ માટે ચિંતા કરો છો, સારી બાબત છે, પણ આ દેવુભા ઘાટી નામનો વ્યક્તિ જે છે આશ્રમમાં ગૃહમાતા હતી, એને પત્ની તરીકે રાખી છે. તો આવું અનેક સંસ્થાઓમાં આવું બને છે આદિવાસી વિસ્તારમાં. તો એનો પણ મેં ઉલ્લેખ કર્યો મીડિયા સમક્ષ કે અહીંયા બાવાગોરનો મુજાવર હશે કે નસવાડીનો કોઈ મુસ્લિમ યુવાન હશે કે પછી દેવુભા કાઠી જેવા કોઈ પણ લોકો હશે, એ આવનારા દિવસોમાં આવા લોકોને અમે છોડવાના નથી. આદિવાસી વિસ્તારમાં રહીને કોઈ પણ પ્રકારનો ધંધો કરો, રોજગાર કરો, કોઈ સંસ્થા ચલાવો, તો એનો મતલબ એવું નથી કે સ્થાનિક લોકોનું શોષણ કરવું. સ્થાનિક બહેનોનો કોઈ એને મજબૂરીનો લાભ લઈ ને એને તમે પત્ની તરીકે અપનાવી લો. આ કોઈ સંજોગોમાં આટલા વર્ષોમાં જે ચાલ્યું એ ખરેખર કમનસીબ છે. સમાજના, આદિવાસી સમાજના આગેવાનોને નબળાઈ કહેવાય કે આદિવાસી વિસ્તારની અંદર આ પ્રકારનું આદિવાસી દીકરીઓ સાથે જેને મરજીમાં આવે ત્યારે એને પત્ની તરીકે રાખે, રખાત તરીકે રાખે. આ નહીં ચલવી લેવાય. હવે આદિવાસી સમાજ ખૂબ જાગૃત થઈ ગયો છે. તો આવનારા દિવસોમાં આ બધા જ પરિબળો સામે આ મુજાવરો હશે, હિન્દુ યુવતીઓને પટાવી ફોસલાવીને પત્ની તરીકે રાખનાર, રખાત તરીકે રાખવાનું આખું એક પ્રકારનું આખું ષડયંત્ર ચાલી રહ્યું છે આખા વિસ્તારની અંદર, ટ્રાઇબલ વિસ્તારની અંદર.
કે આ દેવુભા જેવા લોકો બધાની સામે આવનારા દિવસોમાં લડવાના છે અમે.